જી, પણ હવે તમે વાત કરી કે આજકાલ દંપતી જ વધારે ઉતાવળ કરતા હોય છે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું છે. તો આ ટેસ્ટ ટ્યુબ બેબી વર્ડ આજકાલ ઘણો બધો સાંભળવા મળે છે અને જ્યાં ત્યાં ઘણા બધા ડોક્ટર્સ પણ ટેસ્ટ ટ્યુબ બેબી માટે અત્યારે સુરતમાં ઉપલબ્ધ થઈ ગયા છે. તો આ ટેસ્ટ ટ્યુબ બેબી શું છે એની જરા ગુથ્થી સુલઝાવી દેશો. સામાન્ય રીતે ટેસ્ટ ટ્યુબ બેબી સાયન્સમાં એક છેલ્લો રસ્તો ગણી શકાય બાળકને મેળવવા માટેનો, પણ અત્યારે એનો થોડો મિસયુઝ પણ થઈ રહ્યો છે એક યા બીજા કારણસર. હવે આપણે ડિટેલમાં જોઈએ તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં સામાન્ય રીતે સ્ત્રીઓને માસિકના બીજા દિવસથી ખાસ પ્રકારના ઇન્જેક્શનો ચાલુ કરવામાં આવે છે. આશરે 10 દિવસ સુધી ઇન્જેક્શનો લીધા બાદ હવે આ ઇન્જેક્શન આટલા બધા આપવાનો એક એમ એવો હોય છે કે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કરતા હોય ત્યારે આપણે એકથી વધારે સ્ત્રી બીજ જોતા હોઈએ છીએ. એટલા માટે એમને ખાસ પ્રકારના ઇન્જેક્શનો 10 દિવસ આપ્યા બાદ સ્ત્રીને બેભાન કરી અને આ બધા સ્ત્રી બીજ અમે અમારી લેબોરેટરીમાં બહાર કાઢી લઈએ છીએ અને આ સ્ત્રી બીજની આપણે અંદર એક પુરુષ બીજ મશીન દ્વારા મૂકી અને એમાંથી ગર્ભનું નિર્માણ કરવામાં આવે છે અને આ ગર્ભ આશરે 3 થી 5 દિવસ સુધી ખાસ પ્રકારના દ્રાવણ એટલે કે મીડિયમમાં ગ્રોથ કર્યા પછી ગર્ભાશયની અંદર એક સ્પેશિયલ પ્રકારનું એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્યુબમાં ભર્યા પછી મૂકવામાં આવે છે અને આ ટોટલ પ્રક્રિયાને ટેસ્ટ ટ્યુબ બેબી એવું નામ આપવામાં આવે છે.